પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે પીપર હવાના ભગવાન બુદ્ધ સાથે સંકળાયેલા પવિત્ર અવશેષોના પ્રદર્શનનું ઉદ્ઘાટન. સંબોધનમાં પ્રધાનમંત્રીએ કહ્યું, પવિત્ર અવશેષો આપણી સભ્યતાનું અભિન્ન અંગ છે. ગૃહમંત્રી અમિત શાહ અંદમાન નિકોબારની 3 દિવસની મુલાકાતે. ગૃહ મંત્રાલયની સલાહકાર સમિતિની બેઠકમાં લેશે ભાગ. અનેક વિકાસ પરિયોજનાઓનું કરશે ઉદ્ઘાટન અને શિલાન્યાસ. સમગ્ર ઉત્તર ભારતમાં પડી રહી છે કડકડતી ઠંડી. આજે દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંડીગઢમાં ગાઢ ધુમ્મસનું રેડ એલર્ટ. હિમાચલમાં હિમવર્ષાની શક્યતા તો ગુજરાતમાં પણ ગગડ્યો ઠંડીનો પારો. આજે પોષ પૂર્ણિમા. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 40 દિવસીય માઘ મેળાનું કરાયું આયોજન. અલ્હાબાદ અને પ્રયાગરાજમાં સંગમ સ્થળે પવિત્ર ડૂબકી લગાવવા વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ઉમટ્યા ભાવિક ભક્તો. શ્રદ્ધાળુઓને સહાય માટે યોગી સરકારે શરૂ કર્યું મેળા સેવા પોર્ટલ. મેક્સિકોના દક્ષિણ વિસ્તારમાં આવ્યો 6.5ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ. 2 લોકોનું મોત. સ્વતંત્રતા સ્મારક સહિત રસ્તા અને હોસ્પિટલોને થયું નુકસાન. ગાંધીનગરમાં નોંધાયા ટાઇફોઇડના શંકાસ્પદ 67 કેસ. 31 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ. મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની 40 ટીમ દ્વારા હાથ ધરાઈ સર્વેલન્સની કામગીરી. ક્લોરીન ટેબ્લેટના વિતરણ સાથે લોકોને સ્વચ્છ અને ઉકાળેલું પાણી પીવા સલાહ. યાત્રાધામ અંબાજીમાં આજે પોષી પૂનમે માં અંબાના પ્રાગટ્યોત્સવની શ્રદ્ધાપૂર્વક ઉજવણી. ગજરાજ પર સવાર અંબાજીની મૂર્તિ સાથે નીકળી શોભાયાત્રા. શામળાજીમાં ભગવાન શામળિયાને કરાયો વિશેષ શણગાર. તો નડિયાદના સંતરામ મંદિરમાં આજે બોર ઉછામણી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફિટ ઇન્ડિયા મિશનને સાર્થક કરી રહ્યા છે અમદાવાદના બેન્કર અભિષેકસિંહ પાંધેર. આવતીકાલે 2000 દિવસ સુધી દરરોજ 21.1 કિલોમીટરની હાફ મેરેથોન દોડવાનો રચશે વિશ્વ વિક્રમ. સેલવાસ ખાતે પૂર્ણ કરી 1999મી હાફ મેરેથોન.